આપનું વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત વરસાદને લઈને આણંદના પેટલાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ ખાબક્યો। વરસાદના પગલે રસ્તાઓ પાણી થયા તો લાંબા વિરામ પછી વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। પવનની સાથે પેટલાદ આણંદના વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને વરસાદના પગલે રસ્તાઓ પાણી થયા। સાથે ગરમીમાંથી આંશિક રાહત અને સૌથી મહત્વની વાત ખેડૂતોમાં ખુશી પણ વ્યાપી છે। વરસાદે લાંબો વિરામ લીધો ત્યારબાદ ફરી એક વખત મેઘરાજાની આગમન અને પધરામણી થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આણંદના પેટલાદથી આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદમાં મેઘરાજાની એન્ટ્રી, શું માહોલ? રાધા, ચોક્કસથી જે રીતે ભારે ઉકળાટ હતો અને લાંબા વિરામ બાદ એટલે કહી શકાય કે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ હવે વરસાદ ખેંચાયો હતો અને તે આજે મન મૂકીને વરસ્યો છે। મહત્વની વાત એ છે કે આણંદ જિલ્લાના પેટલાદ બોરસદ પંથકમાં બપોર બાદ મેઘરાજાએ એકાએક પધરામણી કરી હતી, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ સાથે જે ખેતી પાકો છે તે ખેતી પાકોની વાવણીનો સમય થઈ ગયો હતો, એટલે કહી શકાય કે વરસાદને લઈને હવે ખેડૂતો માટે વાવણી શક્ય બનશે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।